નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે ત્રીજી સ્થાપનાના દિવસ ગણતરીના બાકી રહ્યા છે, ત્યારે વડોદરાના એકમાત્ર પરિવાર એટલે કે ચૌહાણ પરિવાર, જ્યાં દર્શક મિત્રો વાત કરીએ તો ચૌહાણ પરિવાર વર્ષોથી રાજવી પરિવારના શ્રીજી બનાવે છે, તેઓ હાલ હવે આ શ્રીજી બનાવતા આખરી ઓપ આપી રહ્યા છે। જે પ્રકારે વાત કરીએ તો વર્ષોથી આ ચૌહાણ પરિવાર જે છે એ રાજવી પરિવારના શ્રીજી બનાવતા હોય છે। એક જ સ્ટાઇલ અને એક જ પ્રકારના આ શ્રીજી તે અહીંયા બનાવતા હોય છે। વર્ષોથી આ જ પ્રકારની શ્રીજીની પ્રતિમા તૈયાર કરે છે। આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ જે પ્રકારે તેમના પિતા છે કેબી ચૌહાણ સાહેબ તે જે દર વખતે આ શ્રીજી બનાવે છે અને તેઓને રાજવી પરિવારમાં તેઓને સ્થાન પણ આપેલું હોય, ત્યાંના કેટલાક પહેલા ફોટોગ્રાફ જોઈશું। આપ જુઓ કે આ કીર્તિસ્તંભ બનાવવામાં આવ્યો છે અને તેઓના પિતા કેબી ચૌહાણ સાહેબ, આપ જુઓ કે અહીંયા તેઓ દર્શાવવામાં આવે છે। આ ઐતિહાસિક વસ્તુ છે કે જ્યાં દરેક વસ્તુઓને સંગ્રહી રાખતા ચૌહાણ પરિવાર છે। અને આપ જુઓ કે કેબી ચૌહાણ સાહેબને ત્યાં જ્યારે રાજવી પરિવાર ભરાતો હતો, દરબાર ભરાતો, તેમાં કેબી ચૌહાણ સાહેબને અહીંયા બેસાડવામાં આવતા હતા। એટલે આ પ્રકારે વડોદરા સંસ્કારી નગરીના સંસ્કાર છે અને જે પ્રકારે સંસ્કારી નગરીમાં વસતા રાજવી પરિવારમાં જ્યારે રાજા સર સયાજીરાવ ગાયકવાડનો દરબાર ભરાતો ત્યારે તે સમયના આ કેબી ચૌહાણ સાહેબ અને તેમના પુત્રો દ્વારા દર વર્ષે આ પ્રતિમા તૈયાર કરવામાં આવી છે। પરંપરા જાળવી રાખી છે। માત્ર આ 36 ઇંચની એટલે કે 3 ફૂટની જ આ પ્રતિમા મને આ માટી છે એ ભાવનગરથી મંગાવવામાં આવે છે। ચૌહાણ સાહેબ, શું કહેશો, શું નામ છે આપણું અને કઈ રીતે આખી આ પ્રતિમા તૈયાર કરે છે? હવે અમારા પિતાશ્રી કેબી ચૌહાણ 1931ની અંદર તેમને 18ની અંદર 1918ની અંદર તેઓ બ્રોન્ઝના બાવલા બનાવતા હતા અને તે બાવલા આપણા નવસારી છે, વ્યારા છે, આપણા અલકાપુરીમાં કુંજ પ્લાઝા છે, કીર્તિસ્તંભ છે, આ બધા મોડેલો બનાવતા હતા। એમાં બ્રોન્ઝના પણ હતા અને એ માર્બલના પણ હતા અને કીર્તિ મંદિરની અંદર પણ જેટલા બધા માર્બલના બાવલા છે તે પણ અમારા પિતાશ્રીએ બનાવેલા હતા। ત્યારબાદ 1931ની અંદર દરબાર ભરીને અમને અમારા પિતાશ્રી કેબી ચૌહાણને રાજવી આર્ટિસ્ટ તરીકે અમને બિરાજમાન કરેલા હતા અને સરદારની અમને પદવી આપેલી હતી। આ અમારા પિતાશ્રી કેબી ચૌહાણ અને આ દરબાર ભરેલો છે। સર સયાજીરાવ મહારાજ પોતે બેઠેલા છે અને પ્રતાપસિંહરાવ મહારાજ અને ફતેહસિંહરાવ મહારાજ વગેરે અહીંયા દરબાર હોલની અંદર બેઠેલા છે। એવી રીતે આ મૂર્તિ થયા પછી 1933ની અંદર અમારા પિતાશ્રી જે સ્કૂલ ઓફ આર્ટની અંદર તેઓ ડિગ્રી મેળવેલી હતી અને MS યુનિવર્સિટીની અંદર, ત્યારબાદ MS યુનિવર્સિટીની અંદર તેઓ પ્રોફેસર હતા। તે વખતે ડીન પણ બેન્દ્રે તરીકે હતા। 1939ની અંદર અમારા પિતાશ્રીને પેલેસની અંદર એટલે રાજવી પરિવારે અમને આ મૂર્તિ બનાવવાનો અમારા પિતાશ્રીને ઓર્ડર આપતા કાશીના પંડિતોએ જે નક્કી મૂર્તિ કરેલી છે અને કેવી રીતે પૂજનીય મૂર્તિ જોઈએ તે પ્રમાણે આ પસંદ કરીને અમારા પિતાશ્રીએ આ મૂર્તિ બનાવી અને પંડિતોએ આ પાસ કરેલી મૂર્તિ છે। એના રંગ પણ આ જ પ્રમાણે હોવા જોઈએ એ પણ એમને પાસ કરેલા છે તે વખતે। હવે તે વખતથી આજ દિન સુધી આ પરંપરા ચાલે છે અને અમારા પિતાશ્રી ગુજરી ગયા પછી અમે લાલસિંહરાવ, માનસિંહરાવ, પ્રદીપ અને મંગેશભાઈ આ ચારે જણા અમે આ મૂર્તિનો બનાવવાનું ચાલુ છે। અને આ મૂર્તિની જે માટી છે તે ભાવનગરની અંદર અમર માઇન શ્રી દર્શનભાઈ એ અમને આ માટી મોકલે છે। ગ્રે કલરની માટી બહુ સરસ મોકલે છે અને એ માટી સુંદર આવે છે એ ભાઈ મોકલે છે। અને ત્યારબાદ અમે આ માટી આવ્યા પછી આ મૂર્તિ બનાવીએ છીએ અને મૂર્તિ બનાવવા માટે અખત્રીજના દિવસે રાજમહેલમાંથી આ પાટલો આવે છે, આ ખેરનો પાટલો છે। આ પાટલો ખંડેરાવ મહારાજ હતા તે વખતથી આ પાટલો ચાલે છે અને આ પાટલો તે અખત્રીજના દિવસે આવે છે। અખત્રીજના 9 વાગે આવી જાય છે। 9 વાગે આવ્યા પછી અમે આ મૂર્તિ બનાવવાનું શરૂઆત કરીએ છીએ। એ જ મુહૂર્ત પકડી રાખેલું છે વર્ષોથી અને ત્યારબાદ 1 મહિનાની અંદર આ મૂર્તિ પૂરી થાય છે। આ મૂર્તિનું વૈશિષ્ટ્ય એવું છે કે આ મૂર્તિની વજન 90 કિલો જ હોવું જોઈએ પાટલા સાથે અને અમે એ પ્રમાણે ગણીને માટી વજન કરીને જ માટી બાજુ રાખીએ છીએ અને તે પ્રમાણે એટલી જ માટીમાં આ ગણેશજીની મૂર્તિ બનાવવાની। એટલે આપણી જે ડોલી છે, પાલખી છે, અમે પાલખી કહીએ, એ પાલખીની અંદર આ વજન પહેલાં એટલું 90 કિલોનું વજન પીડી શકાય છે અને એનું હાઇટ છે ગોલ ઘુમ્મટવાળું હાઇટ
એ 36 ઇંચનું છે. એટલે આ મૂર્તિ પણ બરાબર 36 ઇંચની છે અને બરાબર પાલખીની અંદર બેસી જાય છે. એવી રીતે આ મૂર્તિનું વૈશિષ્ટ્ય છે. જો વાત કરીએ તો વર્ષોથી આ પ્રકારે તમે શ્રીજીની સ્થાપના કરો છો, જ્યારે રાજવી પરિવારના શ્રીજી બને કેટલું ધ્યાન રાખવું પડે છે? આ મૂર્તિ બનાવતી વખતે આનો વાત એવી છે કે એક વ્યક્તિ બેઠેલી હોવી જોઈએ એવું દેખાવું જોઈએ. તમે આખી પૂર્ણ મૂર્તિ છે, ગમે ત્યાં જાઓ આ તમને બતાવીએ છે કે આ મૂર્તિ પૂર્ણ વ્યવસ્થિત એક વ્યક્તિ બેઠેલી છે. એ વ્યક્તિ બેઠેલી છે એવું દેખાવું જ જોઈએ. જો આ તમે બતાવું છું પાછળથી આગળથી ગમે ત્યારે તમે જુઓ ત્યારે એક વ્યક્તિ અને એનું ફિનિશિંગ અને સારું હોવું જોઈએ. અને એના આ આપણે જે ગણેશજી છે તે ગણેશજીએ એટલે શંકર ભગવાને જ્યારે એમનું જે શિર કહેવાય તે શિર એટલે પહેલા તો ગણેશજી જ હતા, પરંતુ એ મનુષ્ય હતા. અને ત્યારબાદ ભલે એમને હાથીનું એ લગાડેલું છે નહીં શિર એટલે શું કહેવાય આપણે માથું લગાડેલું છે. તે માથું લગાડેલું છે છતાં પણ આપણે આ 4 હાથ આપીએ છીએ. મનુષ્ય રૂપ છે આ ભલે એને આપણે મનુષ્ય એટલે ભગવાન માનીએ છીએ, એટલે આપણે આ 4 હાથ એમને આપેલા છે અને એ પ્રમાણે આપણે આ ભગવાન તરીકે આપણે પૂજા કરીએ છીએ. આમનો જન્મ 2 વખત આવે છે. આખા આપણા હિન્દુના જે દેવ દેવતાઓ છે એમાં ગણેશજી છે એવા છે કે એમને બે જન્મ આવે છે. એક જન્મ આવે છે ફેબ્રુઆરીમાં આવે છે અને અત્યારે આ બીજો આપણે ભાદરવામાં આવે છે. ત્યાં બે વખત એમના જન્મ થાય છે. જે પ્રકારે આ મૂર્તિ તૈયાર કરો છો, ભાવનગરથી મૂર્તિ આવે છે, પેઇન્ટિંગ કલર કામ બધું આખું સ્ટ્રક્ચર કેવી તૈયાર છે? બનાવતી વખતે તો અમે કોઈને બતાવતા તો નથી, પણ અમે જે સ્ટ્રક્ચર બનાવી છે તે અમારા પિતાશ્રી પહેલા જે આર્ટિસ્ટ હતા તે બધા ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટની અંદર ભણીને જ તૈયાર કરતા હતા. પણ હવે એ ગુપ્ત જે હતું જે કેવી રીતે બનાવવું, કેવી રીતે માટી બનાવવાની, કેવી રીતે માટી પણ સારી બનાવવી હોવી જોઈએ, કારણ કે માટીની મૂર્તિ બનાવતી વખતે એ પણ ધ્યાન રાખવું જોઈએ. એટલે એ માટી કેવી રીતે હોય છે, એની અંદર કેવી રીતે એની કળા આપવાની, એને અલગ અલગ હથિયાર વાપરીને આ મૂર્તિ બનાવવામાં આવે છે. અત્યારે તો બધા જ બનાવવા લાગ્યા છે, પણ પૂરી બહુ ગુપ્ત રાખતા હતા. તે વખતે 4-5 જ કારખાના આપણા વડોદરા શહેરની અંદર હતા. હવે તો ઠેક ઠેકાણે થઈ ગયા છે. પણ આ જે મૂર્તિ છે તે બહુ ધ્યાન આપવું પડે. માટીની મૂર્તિ બહુ ધ્યાન આપવી પડે. પીઓપીની જરૂર નથી હોતી ધ્યાન આપવાનું, પણ માટીની મૂર્તિને બહુ બનાવતી વખત ધ્યાન આપવું પડે. એ જ્યારે શ્રીજીની સ્થાપના કરી હતી તો રાજવી કરે ત્યારે આવશે કેવી રીતે જ્યારે સ્થાપના થઈ ગઈ ત્યારે તમે પણ જાઓ છો? હવે આપણે ગણેશ ચતુર્થીના દિવસે એટલે આપણે આ 7 તારીખ આવે છે, એ 7 તારીખે રાજમહેલમાંથી અહીં પાલખી આવશે. પાલખીની અંદર જે ભોઈ લોકો હોય છે એ લોકો ઉઠાવીને પાલખી લઈ જાય છે અને એની અંદર આપણા અહીંયા ગુરુજી આવે છે. ગુરુજી એ પૂજા કરે છે. એમના માણસો ગાયકવાડ સાહેબના થોડાક માણસો પણ આવે છે. એ માણસોને આવીને વાજતે ગાજતે અહીંથી દરબાર હોલની અંદર લઈ જવામાં આવે છે. આ શ્રીજી છે એ શ્રીજી દરબાર હોલમાં લઈ જવામાં છે. જે પ્રકારે આપ જુઓ કે ચૌહાણ પરિવાર જ વર્ષોથી એટલે કે 1839થી તેઓ બનાવતા આવ્યા છે ને કે બી ચૌહાણ તેમના પિતા છે તેઓ દ્વારા આ પ્રથમ મૂર્તિ તૈયાર કરી ત્યારથી કાશીના પંડિતે જે નક્કી કરેલી તે પ્રકારની આ પ્રતિમા અહીંયા તૈયાર કરવામાં આવી છે. અને જે પ્રકારે આ ચૌહાણ પરિવાર વર્ષોથી 1839થી આ જ પ્રકારે 36 ઇંચ એટલે કે 3 ફૂટ જેટલી જ આ મૂર્તિ સાથે 90 કિલોનું વજન જ હોવું જોઈએ તે પ્રકારે તમામ વસ્તુઓની કાળજી રાખીને જ આ રાજવી પરિવારના આ શ્રીજી તૈયાર કરે છે. અને આ ચૌહાણ પરિવાર જે વર્ષોથી 1839 અત્યારે લગભગ 70-80 વર્ષ જેવો સમય ગયો છે અને અત્યાર સુધી એટલે કે ચૌહાણ પરિવાર વર્ષોથી આ શ્રીજી બનાવે છે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.